નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પાડોશીને માંગવાની આદત હોય તો પણ ક્યારેય ન આપો। રસોડાની આ 5 વસ્તુઓ જતો રહેશે ઘરનો સુખ ચેન। ઘરના રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓનો આપણા ભાગ્ય સાથે સીધો સંબંધ હોય છે। આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે રસોડામાં રાખેલી હોય છે અને તમે સારા સંબંધો બનાવવાના ચક્કરમાં મિત્રો તમારા પાડોશીઓને તરત જ તમે આપી દેતા હોય, પરંતુ આ નાની એવી મોટી વસ્તુઓ પણ તમારા ઘર માટે મહત્વપૂર્ણ છે અને વાસ્તુ અનુસાર સારું વાતાવરણ પ્રદાન કરે છે। તો જાણો મિત્રો, કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણા બચવું જોઈએ। હળદર। મિત્રો, આ માત્ર તમારા રસોડામાં અનિવાર્યપણે ઉપયોગમાં લેવાનો મસાલો જ નથી, પરંતુ આયુર્વેદિક દવા પણ છે। તેની એન્ટી એલર્જીક પ્રોપર્ટીને કારણે તેને ઘણી રીતે ઉપયોગ થાય છે, પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે। હળદરનું દાન કરવાથી ગુરુ દોષ લાગી શકે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનારા માનવામાં આવે છે। આનાથી જ મિત્રો વ્યક્તિને ધન, વિદ્યા, સન્માન અને પ્રસિદ્ધિ મળે છે। ગુરુ દોષ લાગવા પર ઘરમાં ધનની કમી થવા લાગે છે અને માન સન્માનમાં ઘટાડો આવશે। વ્યવસાય અને નોકરીમાં પણ તમને મુશ્કેલીઓ વધવા લાગે છે। એવામાં ક્યારેક પણ રસોડામાં રાખેલી હળદરને કોઈને ઉધાર કે દાનમાં બિલકુલ ન આપવી। ચોખા। આમ તો મિત્રો ગરીબોને ચોખા આપવા સારા માનવામાં આવે છે, પરંતુ મિત્રો મંદિરોમાં બ્રાહ્મણો અને દરિદ્ર નારાયણના ભોજન માટે તેનું દાન કરવામાં આવે છે, પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધારમાં આપવા અથવા તો કોઈ ખાસ હેતુ વિના કોઈને આપવા શુભ નથી હોતા। ખરેખર ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે અને મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવ્યો છે। ઘરમાં ચોખા ખતમ થવા અથવા તો પાડોશીઓને ઉધાર આપવા શુક્રદોષનું કારણ બની શકે છે। શુક્રદોષમાં તમને પથારી પર આરામ નહીં મળે, પરિવારમાં કંકાસ શરૂ થઈ જશે અને જીવનમાં આનંદની અનુભૂતિ તમને નહીં થાય। મન હંમેશા ખિન્ન રહેશે, તેથી પ્રયાસ કરો કે ઘરમાં ચોખા ખતમ થાય તે પહેલાં તમે મંગાવી લો અને નાની મોટી બાબતો માટે તમે તેને ઉધાર ન આપો। જો દાન કરવું જ હોય તો મિત્રો તમે પહેલાં ઘરમાં ભગવાનને સમર્પિત કરો અને પછી કોઈ જરૂરિયાતમંદોને તમે દાન આપો। એકવાર ભગવાનને સમર્પિત થઈ જાય છે અને પછી તે પ્રસાદ બની જાય છે, જેને કોઈ પણને તમે આપી શકાય છે। સરસવનું તેલ। રસોડામાં રાખેલું સરસવનું તેલ પણ ક્યારેય ખતમ ન થવા દેવું જોઈએ। મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સરસવના તેલનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે અને એવામાં શનિના પ્રકોપથી બચવા માટે પ્રયાસ કરો કે ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારેય ખતમ ન થાય। તેની સાથે જ તેને કોઈ પણ પાડોશીઓને ઉધાર ન આપો। આ ઘરની બહાર ત્યારે જ જાય જ્યારે તમારે શનિ મંદિરમાં ચડાવવું હોય અથવા પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો હોય। ઘરમાં રાખેલા તેલનું દાન તમને શનિના પ્રકોપના ભાગીદાર તમને બનાવી શકે છે। મિત્રો શનિના પ્રકોપની નિશાની છે કે નકામું ટેન્શન, દરેક કામમાં અડચણ આવવી અથવા તમારું બનેલું કામ બગડી જવું। એવામાં શનિની શાંતિના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ ખતમ તમે બિલકુલ ન થવા દો। સરસવનું તેલ ક્યારેય પણ મંગળવાર અને શનિવારે ખરીદી ન લાવો। આ દિવસે તેને કોઈને દાનમાં પણ ન આપો। મીઠું। પાડોશીઓને સૌથી વધુ મીઠું અને ખાંડની જરૂર પડે છે, પરંતુ મિત્રો રસોડામાં રાખેલું મીઠું કોઈને દાનમાં ન આપવું જોઈએ। જો તમારી પાસે એકથી વધુ મીઠાના પેકેટ હોય છે તો તમે ચોક્કસ આપી શકો છો, પરંતુ રસોડામાં ઉપયોગ માટે રાખેલું મીઠું તમે બિલકુલ ન આપવું જોઈએ। તેનું કારણ એ છે કે જ્યોતિષમાં મીઠાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવ્યો છે। ઘરમાં મીઠું ન હોય તો રાહુનો પ્રભાવ પડવા લાગે છે। રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે, તમારા મગજમાં ખોટા કામના વિચારો આવવા લાગે, જુવાર, સટ્ટો, દારૂબાજીનો ખ્યાલ આવવા લાગે છે। તેથી મિત્રો રાહુને શાંત રાખવા માટે પ્રયાસ કરો કે ઘરમાં મીઠું ક્યારેય ખતમ ન થાય અને કોઈને ઉધારમાં પણ ન આપવામાં આવે। રોટલી બનાવવાનો સામાન: તવી,
ચીપિયો, વેલણ વગેરે આ વસ્તુઓ તમારે બીજાને આપવાથી મિત્રો તમારા અન્નપૂર્ણા માતા નારાજ થઈ જાય છે. આની સાથે જ મિત્રો માં લક્ષ્મી પણ ઘરમાંથી ચાલી જાય છે. તેથી તમે મિત્રો પ્રયાસ કરો કે રોટલી બનાવવાની વસ્તુઓ તમે કોઈની સાથે શેર બિલકુલ ન કરો. દૂધ. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દૂધનો સીધો સંબંધ ચંદ્રગ્રહ સાથે હોય છે અને ચંદ્રગ્રહ અંધારું થવા પર પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે. તેથી સૂર્યાસ્ત થયા પછી આપણે ભૂલથી પણ કોઈને રસોડાનું દૂધ અથવા તો તેનાથી બનેલી વસ્તુઓ ઉધાર ન આપવી જોઈએ. આવું કરવાથી ચંદ્રદોષ લાગી શકે અને જીવનમાં આર્થિક પરેશાનીઓની સાથે સાથે તમે સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ પણ ભોગવવી પડે છે. ડુંગળી. મિત્રો ડુંગળી પર કેતુ ગ્રહનો પ્રભાવ હોય છે. તેથી સૂર્યાસ્ત થયા પછી ના તો તમે કોઈની પાસેથી ડુંગળી તમે ઉધાર લ્યો અને ના તો આપો, કારણ કે ડુંગળી કોઈને ઉધાર આપવાથી રાહુનો દોષ પ્રભાવ વધુ થઈ જાય છે અને તે વ્યક્તિના જીવનમાં કષ્ટ જ કષ્ટ આવવા લાગે. એટલું જ નહીં, આવું કરવાથી તમારી માં અન્નપૂર્ણા રૂઠી જાય છે અને ઘરની તમામ સુખ સમૃદ્ધિ જતી રહે છે. લસણ. મિત્રો તમને જણાવીએ કે ડુંગળીની જેમ જ લસણ પણ કેતુ ગ્રહનો પ્રભાવ હોય. તેથી મિત્રો આપણે ક્યારેય પણ કોઈની પાસેથી ના તો લસણ ઉધાર લેવું જોઈએ કે ના તો કોઈને આપવું જોઈએ, કારણ કે મિત્રો આનાથી તમારા ઘરમાં અન્નધનની બરકત રહેતી નથી અને જીવનમાં આર્થિક સંકટ શરૂ થઈ જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યાસ્ત થયા પછી આ ભૂલથી પણ તમારે બિલકુલ ન કરવી. સાવરણી. વાસ્તુ અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. સાવરણી ઘરની દરિદ્રતા દૂર કરવાની સાથે સાથે સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. તેથી મિત્રો સાવરણી કોઈને પણ તમારે ન આપવી જોઈએ, કારણ કે સાવરણીની સાથે માં લક્ષ્મી તે વ્યક્તિના ઘરમાં જતી રહે છે. મિત્રો કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને રસોડામાં ભૂલથી પણ બિલકુલ ન રાખો. આ 5 વસ્તુઓની ધનહાનિ થઈ શકે છે અને માં લક્ષ્મી રૂઠી જશે. રસોડામાં તૂટેલા વાસણો ન રાખો. રસોડા સાથે જોડાયેલી સૌથી પહેલી વાત મિત્રો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ તૂટેલું વાસણ, નકામો સામાન કે કચરો જમા બિલકુલ ન થવા દો. રસોડામાં અરીસો ન લગાવવો જોઈએ. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે રસોડામાં અરીસો બિલકુલ ન લગાવવો જોઈએ, કારણ કે રસોડામાં ચૂલો હોવાને કારણે અગ્નિ મુખ્ય કેન્દ્ર હોય છે. તેનું પ્રતિબિંબ બનવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. મિત્રો રસોડામાં દવા ન રાખો. કેટલાક લોકોની આદત હોય છે કે સામાન્ય સાચી જગ્યાએ રાખવાને બદલે તે આમ તેમ ફેલાવીને રાખવાની. ઘણીવાર આ જ આદત વાસ્તુદોષનું કારણ પણ બની શકે છે અને આનાથી નેગેટિવ વાઇબ્સ પણ બનવા લાગે છે. મિત્રો માન્યતા છે કે રસોડામાં દવા રાખવાથી ઘરના સભ્યો બીમાર પડી શકે છે. બાંધેલો લોટ. રસોડામાં જ્યારે પણ મહિલાઓ જમવાનું બનાવે છે ત્યારે રાત્રે વધેલો બાંધેલો લોટ ફ્રીજમાં મૂકી દેતી હોય છે અને સવારે ફરીથી તેનો જ ઉપયોગ તે કરતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો મિત્રો આ બિલકુલ યોગ્ય નથી. એક તો આમાં રાતભરમાં લાખો પ્રકારના બેક્ટેરિયા પેદા થઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેની સાથે જ મિત્રો આનાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડે છે, જેનાથી ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્ટોરરૂમ ન બનાવો. કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ જે સામાનનો ઉપયોગ બિલકુલ નથી કરતા તેને રસોડામાં મૂકી દેતા હોય છે. વાસ્તુશાસ્ત્ર આને યોગ્ય માનવામાં બિલકુલ નથી આવતું. એવું માનવામાં આવે છે કે રસોડામાં ભંગાર સામાન બિલકુલ જ ન રાખવું જોઈએ. મિત્રો આનાથી માં અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે અને મીઠાનો ડબ્બો ચોક્કસ રાખવો. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં મીઠાનો ડબ્બો કાચનો રાખવો જોઈએ. પ્લાસ્ટિક કે સ્ટીલના ડબ્બામાં મીઠું રાખવાની ભૂલ ક્યારેય ન કરતા. અલગ એક ડબ્બામાં પણ મીઠું રાખો અને આ મીઠાને સમય પર તમે બદલીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. મિત્રો એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક ઉર્જાને ઓછી કરીને સકારાત્મકતાને વધારે છે. પૂજાના મંદિરને કિચન સિંકની ઉપર બિલકુલ ન લગાવવું જોઈએ. ભૂલથી પણ પૂજાનું મંદિર કિચન
ગેંડી ઉપર ન લગાવો, કારણ કે વાસ્તુ આની વિરુદ્ધ છે. આવું કરવાથી બનતા તમામ કામ બગડી શકે છે અને મિત્રો, ઘરમાં ખરાબ સમય આવી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.